અને હપ્તા લેતી આ સરકાર લાજવાના બદલે ગાજી રહી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે। આ ગુજરાતની જનતા, આ ગુજરાતની બહેનો, માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે। હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અટકાવવામાં આવી હતી। અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે પોલીસના હપ્તા બંધ થઈ જવાનો ડર હોવાથી આ રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જન આક્રોશ યાત્રા કોંગ્રેસ જે અલગ અલગ જિલ્લાઓમાં લઈને નીકળી રહ્યું છે ત્યારે આજે હિંમતનગરની અંદર જન આક્રોશ યાત્રા પહોંચી ત્યારે જિગ્નેશ મેવાણીના વાણીવિલાસનો એ વિરોધ એ કોંગ્રેસને પણ સામનો કરવો પડ્યો। હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા એ અટકાવવામાં આવી હતી। પોલીસ પરિવારની મહિલાઓએ આક્રોશ યાત્રામાં વિરોધ ઊભો કર્યો હતો અને યાત્રા ક્યાંક ને ક્યાંક અટકાવવા નો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। જ્યારે એમએલએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ लाग्યા તો અમિત ચાવડા સામે પણ પોલીસ પરિવારનો આક્રોશ જોવા મળ્યો। તો હિંમતનગરમાં પોલીસ મહિલાઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને સાથે જ એ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે હવે સામે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા આવ્યા। અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે પોલીસના હપ્તા બંધ થઈ જવાનો ડર હોવાથી આ રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ જે પણ વિરોધ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ કોઈનો હાથો બની અને કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ બુટલેગરો જેલમાં જશે તેવી બીકના કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા અને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં શું કહ્યું આવો તે પણ જોઈએ। અત્યારે હાલથી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં જે દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, યુવા પેઢી બરબાદ થઈ રહી છે। નાની ઉંમરે યુવાનો મોતના મુખમાં ધકેલાય છે અને હપ્તા લેતી આ સરકાર લાજવાના બદલે ગાજી રહી છે। જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાતના હપ્તા ઉઘરાવે છે અને છાવરે છે, કદાચ નીચે પોલીસ સ્ટેશનમાં તો જે હપ્તો ઉઘરાવે છે એના 10% લોકો 10% પૈસા એમની પાસે રહે છે। 90% પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી પહોંચે છે। એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે એટલે પોલીસના લોકોના નામે ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે। પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે હપ્તા બંધ થઈ જવાનો ડર છે। આ બુટલેગરો જેલમાં જશે એવી બીક છે અને જે ભાજપના ધારાસભ્યો, ભાજપના મંત્રીઓના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સનો ધંધો કરે છે એ લોકોને હવે ફાળ પેટી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે। આ ગુજરાતની જનતા, આ ગુજરાતની બહેનો, માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે। એમના હપ્તાઓ બંધ થઈ જશે એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે આ ભાજપના મળતિયાઓ, બુટલેગરોના માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે। ત્યારે અમે પોલીસને પણ કહેવા માંગીએ છીએ તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી। પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે, આ એમનો આક્રોશ છે અને એમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે। હપ્તા બંધ થવાના છે એટલા માટે બુટલેગરોને આગળ કરી ભાજપના મળતિયાઓ વિરોધ કરે છે। પણ આવા વિરોધથી કોઈ ડરવા વાળા નથી। આ ગાંધી સરદારનું ગુજરાત છે। અંગ્રેજો સામે પણ લડ્યા હતા। આ તમારા લુખ્ખાઓ, ગુંડાઓ અને તમારા બુટલેગરો સામે પણ લડીશું અને તમારી હપ્તાખોર આ કમિશન સરકારને પણ ખુલ્લી પાડીશું।